જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, હું ધર્મેશ કતરિયા મારી યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. કે જો કે ધોરણ 9 ની અંદર ટૂંક સમયમાં વાર્ષિક પરીક્ષા શરૂ થાય છે, તો મોટાભાગના વિદ્યાર્થીને પ્રશ્ન હોય છે વિભાગ એ ની અંદર હેતુલક્ષી પ્રશ્નોમાં, કે મોટાભાગના વિદ્યાર્થીને એમાં 1-2 માર્ક કપાય છે. બાકીના વિભાગ બી, સી અને ડી ની અંદર તો પૂરા માર્ક લાવી શકે છે, પણ વિભાગ એ ની અંદર કપાય છે. તો મારા વિડીયોની અંદર હું વિભાગ એ નું સંપૂર્ણ રીતે સોલ્યુશન તમને સમજાવીશ. કે આજના વિડીયોની અંદર ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિમાં વિકલ્પ લીધા છે, તો આ વિકલ્પના આધારે તમને થિયરી બેઝ અને એવી રીતે ઘણા પ્રશ્ન પૂછાય એના પણ સોલ્યુશન સમજાવીશ. તો વિભાગ એ ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ. પહેલો પ્રશ્ન અહીંયા લીધેલ છે કે √7 એ ખાલી જગ્યા સંખ્યા છે. √7 છે એ કેવા પ્રકારની સંખ્યા છે? તો ઓપ્શન આપ્યો છે સમય સંખ્યા, અસમય સંખ્યા, વાસ્તવિક સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યા. તો યાદ હોય તો વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યા કોને કહેવાય? કે જે 1, 2, 3 થી શરૂ થઈને અનંત સુધીની સંખ્યા હોય તેને પ્રાકૃતિક સંખ્યા કહેવાય. સમય સંખ્યા જેને p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય તે બધી સંખ્યાને સમય સંખ્યા કહેવાય. વાસ્તવિક સંખ્યાની અંદર બધી સંખ્યાનો સમાવેશ થાય છે, પણ જ્યારે વર્ગમૂળ ન નીકળતું હોય, એટલે કે √5 કે જેમનું વર્ગમૂળ નથી નીકળતું તેવી તમામ સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. તો આપણને અહીંયા આપ્યું છે √7 કે જેનું વર્ગમૂળ નીકળતું નથી, તો તે આપણી થશે અસમય સંખ્યા. એવી રીતે આપણે બીજો પ્રશ્ન લીધો છે કે 46 ના છેદમાં 100 ને દશાંશ સ્વરૂપમાં ખાલી જગ્યા રીતે લખાય. તો ઓપ્શન આપ્યો છે 0.46, 0.046, 4.60 અને 0.0046. તો આપણને ખબર છે કે જે પણ સંખ્યા આપણને આપી હોય કે આપણને અહીંયા આપેલ છે 46 ના છેદમાં 100, તો આપણે પોઈન્ટ દૂર કરીએ ત્યારે 100 વડે ગુણાકાર કરીએ અને 100 છેદમાં લખીએ પોઈન્ટ દૂર કરવા માટે. પણ આપણે દશાંશમાં લખવું હોય એટલે છેદમાં રાખવાની જરૂર નથી. તો અહીંયા 1 અને 2 0 છે, તો પોઈન્ટ પછી 2 અંક હોવા જોઈએ, એટલે 1 અંક અને બીજો અંક, પછી પોઈન્ટ આવશે અને પછી 0, એટલે કે 0.47. ઓપ્શન નંબર એ આપણે 0.47. હવે પ્રશ્ન લીધો છે ત્રીજો કે 6√5 ગુણ્યા 2√5 બરાબર ખાલી જગ્યા 12√5, 60, 2√25, 10√2. તો આપણને ખબર છે કે જ્યારે પણ રૂટ વાળો ગુણાકાર તેની તે જ સંખ્યા રૂટ સાથે હોય તો રૂટ નીકળી જાય, તો ખાલી જે હોય તે જ જવાબ આપણો આવે છે. તો આપણે અહીંયા જોઈએ કે 6√5 ગુણ્યા 2√5 છે. તો જો √5 અને √5 બેનો ગુણાકાર કરો તો આની ઘોડે ખાલી 5 આવવાનો છે, તો 5 આવશે. અને 6 દુ 12, તો 12 ગુણ્યા 5 કેટલા થશે? 60. તો આપણો ઓપ્શન નંબર બી કે 60 જવાબ આવે છે. હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર 4 x + √y અને x - √y. આ એક આપણું નિત્ય સમજ છે કે સૂત્ર લખાવેલ હતું કે x + √y અને x - √y. તો શું સૂત્ર છે કે બેમાં પ્લસ અને માઈનસ છે, તો વચ્ચેનો જવાબમાં માઈનસની નિશાની આવશે. x ગુણ્યા x એટલે કે x નો વર્ગ થઈ જશે, અને √y ગુણ્યા √y એટલે કે y. તો આપણો જવાબ આવે છે x નો વર્ગ માઈનસ y. ઓપ્શન નંબર સી. તેવી જ રીતે આગળનો પ્રશ્ન જોશું કે 1/2 + √3 નો સમયકારક અવયવ ખાલી જગ્યા છે. તો 2 - -√3, -2 + √3, 2 - √3 અને √3 - 2. આ ચાર ઓપ્શન આપ્યા છે. તો યાદ રાખજો વિદ્યાર્થી મિત્ર, સમયકારક અવયવ હોય તો છેદમાં જે સંખ્યા આપી હોય તે પહેલા લખી નાખવાની અને નિશાની જોવાની પ્લસ છે કે માઈનસ. જો પ્લસ હોય તો માઈનસ આવશે, માઈનસ હોય તો કઈ નિશાની કરવાની? પ્લસની. તો આપણને અહીંયા નિશાની આપી છે પ્લસની, તો આપણો જવાબ આવશે માઈનસમાં. તો આ રીતે જવાબ આવશે ઓપ્શન નંબર સી કે 2 - √3. આમાં સમયકારક અવયવ પૂછે ત્યારે નિશાની ખાલી બદલવાની છે, જે પણ છેદ આપેલો હોય તે જ આપણો જવાબ રહેશે. હવે એવી રીતે પ્રશ્ન આપણે લીધા છે બીજા કે જો n વર્ગમૂળની અંદર a² કે a² નું n વખત વર્ગમૂળ છે,
હોય અને અહીંયા આપણને બી આપેલ છે પણ લખેલો નથી, મિસ્ટેક છે, પ્રિન્ટ મિસ્ટેક એટલે હોય, તો બે ની n ઘાત બરાબર ખાલી જગ્યા થાય. તો આપણે અહીંયા આપેલ છે n, અહીંયા n એનું વર્ગમૂળ આપેલ છે n નો સ્ક્વેર. તો આપણે આને લખવું હોય તો આ રીતે લખીએ કે a ની 2 ના છેદમાં n ઘાત બરાબર આપણને શું આપ્યો છે? b આપેલ છે. તો હવે આપણે લખીએ કે b ની શું લખવાની છે? 2 ની n ઘાત. તો a ની જે ઘાત આપેલી છે કે 2 ના છેદમાં n ઘાત આપેલ છે એને આપણે કેટલા વડે ગુણાકાર કરવાનો? 2 ની n ઘાત. n કેન્સલ થશે કારણ કે એક અંશમાં ગણાય, ગુણાકારમાં ના છેદમાં છે, તો કેન્સલ થઈ જશે. તો a ની ઘાત કેટલી થશે? 2 ગુણ્યા 2 એટલે કે 4. a ની 4 ઘાત એટલે ઓપ્શન નંબર ડી આપણો જવાબ થાય છે. ખાલી જગ્યા સમય સંખ્યા છે કે જે પણ સંખ્યાને p ના છેદમાં q સ્વરૂપે લખી શકાય તે બધી સંખ્યા આપણી સમય સંખ્યા કહેવાય. એટલે પહેલા જ પ્રશ્નની અંદર કીધું તો તમને કે જેનું વર્ગમૂળ ન નીકળે તે બધી અસમય સંખ્યા. તો આપણે પ્રશ્ન નંબર 6 ની અંદર જોઈએ કે કઈ કઈ સંખ્યા અસમય છે કે સમય છે તે. તો જો √6 નું વર્ગમૂળ નીકળે નહીં, તો આ આપણી થઈ અસમય સંખ્યા. પાઈ ઈ પણ અસમય સંખ્યા છે, ઈ આપણી સમય સંખ્યા ન થાય. અને 2 નું ઘનમૂળ 1/3 છે એટલે એનું મતલબ શું થાય? ઘનમૂળ. 2 નું પણ ઘનમૂળ ન નીકળે તો ઈ પણ અસમય સંખ્યા થાય. તો આપણો ઓપ્શન કયો થાય? ઓપ્શન નંબર સી કે તે આપણી સમય સંખ્યા છે. જો a અને b પૂર્ણ વર્ગ સંખ્યા હોય તો ખાલી જગ્યા એ હંમેશા પૂર્ણ વર્ગ એટલે કે અહીંયા લખવાનું છે કે પૂર્ણ વર્ગ સંખ્યા થાય. તો હવે ધારીએ પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય? કે જે સંખ્યાનું વર્ગમૂળ નીકળતું હોય તેવી તમામ સંખ્યાને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય. જેવી રીતે કે 1 નું વર્ગમૂળ કાઢો તો જવાબ કેટલો આવશે? 1. 4 નું વર્ગમૂળ કાઢો એટલે કે 2. તો આ 1 અને 2 છે ને એ આપણી પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો આપણને કીધું છે પેલો ઓપ્શન જોઈએ a + b. તો આપણે a + b જોઈએ તો 1 + 4 કેટલા થાય? 5. તો 5 નું વર્ગમૂળ ન નીકળે એટલે પૂર્ણ વર્ગ સંખ્યા નથી. કારણ કે આપણે જે સાબિત કરવાનું છે એ પણ કેવું છે? પૂર્ણ વર્ગ સંખ્યા. 2 ગુણ્યા 1 એટલે કે 2 ગુણ્યા 1 કરીએ તો જવાબ શું આવે? 2. 2 નું પણ વર્ગમૂળ ન નીકળે તો ઓપ્શન a પણ ન આવે, ઓપ્શન b પણ ન આવે. 4 ગુણ્યા 2 એટલે કે 4 ગુણ્યા 4 આપણે b બરાબર 4 લઈએ એટલે કેટલા થશે? 16. 16 નું વર્ગમૂળ નીકળે? હા, કેટલું નીકળે? 4. તો ઓપ્શન નંબર સી. અને ટૂંકમાં જોવું હોય તો પૂર્ણ વર્ગ સંખ્યા આપણે લીધી હોય તો એની સાથે કોઈ પણ અસળાંક નું વર્ગમૂળ નીકળતું હોય તો આપણો જવાબ થાય. અહીંયા અસળાંક કયો આપ્યો છે? 4. 4 નું વર્ગમૂળ નીકળે 2. તો આપણે ગણતરી કર્યા વગર પણ વિદ્યાર્થી મિત્રો જવાબ લાવી શકીએ છીએ કે 4b છે એ આપણો પૂર્ણ વર્ગ સંખ્યા બને છે. હવે આગળ દાખલો છે કે √5 + 3 નો વર્ગ એ ખાલી જગ્યા સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા સંખ્યા આપી છે તો આપણે એક સૂત્ર છે કે √a + b નો વર્ગ હોય તો આપણે આ રીતે લખવાનું કે a નો વર્ગ + 2√a b + b નો વર્ગ. તો આપણે અહીંયા √5 જે આપ્યું છે તે આપણે a લઈએ અને અહીંયા 3 છે એ b લઈએ. તો હવે સૂત્રની અંદર મૂકો તો અહીંયા a નો વર્ગ ન આવે કારણ કે √ છે એટલે ખાલી a જ આવશે. તો અહીંયા કેટલા થઈ જાય? 5. હવે 2 √a છે તો √5 આવશે અને b છે એટલે કે ગુણ્યા 3 આવે પ્લસ b નો વર્ગ કેટલો થશે? 9. 3 દુ 6 એટલે કે 5 ને 9 14 થઈ જશે. આપણે 14 લખવાના. 14 પ્લસ 3 દુ 6 6√5. હવે આપણો આ જવાબ આવે છે. આ કેવો છે? અસમય સંખ્યા. શા માટે? કારણ કે રૂટ વાળી સંખ્યા છે. જ્યારે પણ અસમય સંખ્યાનો સરવાળો કે બાદબાકી કરો તો તે સંખ્યા નો જવાબ અસમય સંખ્યા જ આવશે.
એક ટૂંકમાં યાદ રાખી લેવાનું. હવે આગળનો પ્રશ્ન તમને આ રીતે આપી દીધો હોય કે √5 + 3 અને √5 + 2 નો સરવાળો કરો તો કઈ સંખ્યા મળે? તો આ ગણતરી કરવાની જરૂર નથી વિદ્યાર્થી મિત્રો. શું કરવાનું? ડાયરેક્ટ અસમય સંખ્યા, કારણ કે સરવાળો કરો કે બાદબાકી કરો અસમય સંખ્યાનો તો તમને જવાબ અસમય સંખ્યા જ મળશે. અને 4 - √5 નો સમયકારક અવયવ, તો મેં તમને અગાઉ પણ કીધું હતું કે જ્યારે સમયકારક અવયવ માંગે તો જે આપેલ છે સંખ્યા તે લખી નાખવાની, અને પ્લસ હોય તો માઇનસ કરવાનું, ને માઇનસ હોય તો પ્લસ. અહીંયા કઈ છે માઇનસ, તો આપણો આવશે પ્લસ. તો આપણો જવાબ કયો થઈ જશે? ઓપ્શન નંબર સી, 4 + √5. તો આ રીતે આપણને ચેપ્ટર 1 ની અંદર વિકલ્પ પૂછાય છે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયો શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો કે આપણા બીજા વિડીયો તમને ઝડપથી મળતા રહે. ધન્યવાદ.